સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેડો પર સવાર એક મહિલા અને તેમના 2 બાળકોને અડફેટે લીધા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર થયો હતો। મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ પૂરપાટ ઝડપે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી। તે જ સમયે એક મહિલા અને પોતાના 2 નાના બાળકો સાથે મોપેડો પર જઈ રહી હતી। એસટી બસના ડ્રાઈવરે મોપેડોને ટક્કર મારી। બસની ટક્કરથી મોપેડો પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા। આ સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ મોપેડોને અડફેટે લે છે અને ત્રણેય સવારોને નીચે પટકે છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। ત્યારબાદ માતા અને બાળકોને મોપેડો નીચેથી બહાર કાઢી લીધા હતા। ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કાર રીતે બચાવ। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।